વાલિયાના વટારિયા ગામ પાસે ફાર્મ હાઉસમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ। વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે ફાર્મ હાઉસમાંથી ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ કરી ₹4.18 લાખ રોકડા, 4 નંગ મોબાઈલ અને એક 4 વ્હીલ મળી ₹10.88 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ એલસીબીની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વટારિયા ગામના ફતેહસિંહ ચીમન વસાવા પોતાના ખેતરમાં આવેલ ફાર્મ હાઉસમાં જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબીની ટીમે ફાર્મ હાઉસમાં દરોડા પાડતા જુગાર રમતા ફતેહસિંહ વસાવા, વાલિયાના દિવ્યેશ મુકેશ વસાવા, સુરત જિલ્લાના માંગરોળના અશ્વજીતસિંહ રાઠોડ, ઝઘડિયાના ખડોળી ગામના મુકેશ શંકર ભોંય, અંકલેશ્વર નવીનગરીના જસપાલસિંહ સિકલીગર અને રૂપનગરના મેહુલ દવેને ઝડપી પાડ્યા હતા અને કોસંબાના દિનેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી સ્થળ ઉપરથી રોકડા ₹4,18,000 અને 1,70,000ના 4 નંગ મોબાઈલ તેમજ 5 લાખની 4 વ્હીલ ગાડી મળી કુલ ₹10,88,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।